વાઇન્ડિંગ ટેમ્પરેચર પ્રોટેક્શન ટ્રાન્સફોર્મરની અંદરમાં ટ્રાન્સફોર્મર જે આપણે પાવર ટ્રાન્સફોર્મરની વાત કરીએ છીએ એ સિસ્ટમમાં 24 અવર્સ માટે અવેલેબલ હોય છે, એટલે કે સિસ્ટમમાં ચાલુ જ હોય છે. તો એ ટ્રાન્સફોર્મરથી કન્ટિન્યુઅસલી એક વોલ્ટેજ લેવલથી બીજા વોલ્ટેજ લેવલ પર સ્વિચિંગ ચાલ્યા કરે છે, મતલબ કે એ ફૂલી ફંક્શનિંગ પર છે, જેમાં પ્રાઇમરી સાઈડ ઉપરથી એક વોલ્ટેજ લેવલ છે અને એના સેકન્ડરી સાઈડ ઉપર બીજા વોલ્ટેજ લેવલ પર એને સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરીને આગળ પાવર આપણે ટ્રાન્સફર કરીએ છીએ. અને આ પાવર ટ્રાન્સફોર્મર જે છે સબસ્ટેશનનું એક મેઇન ઇક્વિપમેન્ટ છે, તો એના માટે એનું પ્રોટેક્શન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આ કન્ટિન્યુઅસ ઓપરેશન માટે એનું ટેમ્પરેચર જે છે એ બી વધે નહીં, ઓપરેટિંગ ટેમ્પરેચર કંટ્રોલમાં રહે અને સાથે આપણને ઇન્ડિકેટ કરી આપે. એના માટે ટ્રાન્સફોર્મરમાં બે પ્રકારના ટેમ્પરેચર ઇન્ડિકેટર મૂકવામાં આવે છે, વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર અને ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર. અહીંયા જો તમે જોઈ શકતા હોય તો આપણી પાસે એક વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર છે. આ વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટરની અંદરમાં એનાલોગ પ્રકારનું છે, જેના ઉપર આ એક સ્કેલ દોરેલો છે, યુનિફોર્મ સ્કેલ મેજર કરી શકાય છે, જે 0 થી 150 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી છે. આ એક આપણી પાસે પોઇન્ટર છે, જે પોઇન્ટર જે છે ઓપરેટિંગ ટેમ્પરેચર કેટલું હશે એના આધારે આ પોઇન્ટરની આ સ્કેલ પર મુવમેન્ટ દેખાશે. એમાં બે કોન્ટેક્ટ છે, આ S1 અને S2. આ S1 કોન્ટેક્ટ જે છે એ અલાર્મ માટેનું છે અને S2 કોન્ટેક્ટ જે છે ટ્રીપ માટેનું છે. એની પાછળ જે તમને આ દેખાય છે એ સ્કેલને સેટ કરી રહ્યા છો કે કેટલા ટેમ્પરેચર ઉપર અલાર્મ આપશે અને કેટલા ટેમ્પરેચર ઉપર એનું ટ્રિપિંગ આવશે. જો અહીં તમે જોઈ શકતા હોય તો એનો કોડ બી લખેલો છે કે ભાઈ S1 જે છે અલાર્મ માટે છે, S2 જે છે ટ્રીપ માટે છે. આ RH જે પાછળ જે છે બેલોઝ હીટર જે લગાડેલું હોય છે, જેનું ટેમ્પરેચર આવતું, જેના લીધે હીટરની કોઇલ એક્સપાન્ડ થશે અને બેલોઝ તમારું ફૂલશે, એના આધારે એ પ્રેશર કરશે. એક ટ્રાન્સડ્યુસર છે, મિકેનિકલ ટ્રાન્સડ્યુસર, એનું એક ઇનપુટ છે અને એની જોડે જ પેરેલલમાં એક એડજસ્ટેબલ રેઝિસ્ટર શન્ટ મૂકેલો છે એના સેફટી પર્પઝથી. હવે આ ટેમ્પરેચર ઇન્ડિકેટર જે છે એ કુલિંગ સિસ્ટમનો એક ભાગ છે ભાઈ, કે એના આધારે એક તાપમાન પછીથી, ધારો કે એક તાપમાન જે આપણે સેટ કર્યું છે એના કરતાં જો તાપમાન વધી જાય તો ટ્રાન્સફોર્મરને ઠંડુ કરવા માટે કુલિંગ ફેન ચાલુ કરી શકાય છે. તો એનું સિગ્નલ બી આ જ રિલેના એટલે કે આ ઇન્ડિકેટરના આધારે જે સિગ્નલ જનરેટ થશે એના આધારે તમે એને ઓપરેટ બી કરાવી શકશો. કુલિંગ ફેન ચાલુ કરવા છે, ફોર્સ ઓઇલ મોટર ચાલુ કરવી છે એના માટે ભાઈ ફોર્સ કુલિંગ માટે, બાજુમાં પાછળ વોટર જેટ્સ લગાડેલા તો વોટર જેટ્સથી તમારે કુલિંગ આપવું છે એના માટેની મોટર ચાલુ કરવી છે, કે તમારે નાઇટ્રોજન ઇન્જેક્શન માટે નાઇટ્રોજન ગેસ જે એને ઠંડો પાડવા માટે અંદર ઇન્જેક્ટ કરવો છે એના માટે તમારે એનો વાલ્વ ઓપન કરવો છે. તો એ જે પણ પ્રકારની કંટ્રોલ એક્શન લેવી હોય તો એના માટે આ ટેમ્પરેચર ઇન્ડિકેટર જે છે ઇનપુટ તરીકે કામ કરશે. હવે જો આ તાપમાન એક લેવલ કરતાં વધતું જાય, કેમ કે કન્ટિન્યુઅસ ઓપરેશનના કારણે એમાંથી કરંટ ફ્લો થયા કરશે, કરંટના લીધે I²R/T લોસીસ થશે, એટલે કે હીટિંગ પ્રોડ્યુસ થશે, જેના લીધે એનું ટેમ્પરેચર વધતું જશે. જો આ ટેમ્પરેચર એક લિમિટ કરતાં વધી જાય તો એની અસર એના ઇન્સ્યુલેશન પર થશે અને એનું જો ઇન્સ્યુલેશન ડેમેજ થાય તો કાં તો વાઇન્ડિંગ ટુ વાઇન્ડિંગ ફોલ્ટ થાય, કાં તો વાઇન્ડિંગ ટુ કોર ફોલ્ટ થઈ શકે છે. તો આ કેસમાં આ પરમનન્ટ ફોલ્ટ થશે ને, જેથી કરીને ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ અથવા તો કોરને પરમનન્ટ ડેમેજ કરી શકે છે. એવું ના થાય એટલા માટે જ આપણે વાઇન્ડિંગ ટેમ્પરેચરને પ્રોટેક્શન આપેલું છે. આની અંદર જે તમને આ દેખાય છે આ બોર્ડન ટ્યુબ ટાઈપનું એક ઇન્ડિકેટર છે આપણી પાસે, કે જેની અંદરમાં આપણે મર્ક્યુરી ભરેલો છે. જે તમને આ દેખાય છે આ મર્ક્યુરી છે. આ મર્ક્યુરી જે છે એ મર્ક્યુરી જ્યારે આ ટેમ્પરેચરનું પોઇન્ટર એની સેટ વેલ્યુ પર પહોંચશે ત્યારે આ કોન્ટેક્ટને બ્રીચ કરશે. જે આ ખાલી દેખાય છે આ બે લીડ, તો આ મર્ક્યુરી ત્યાં સુધી એને ટચ થશે. એ ટચ થશે એટલે કે આ કોન્ટેક્ટ ક્લોઝ થશે અને એ કોન્ટેક્ટ ક્લોઝ થવાના કારણે અલાર્મ અથવા તો ટ્રિપિંગ જે થતું હશે એ ઓપરેશન આપશે. જેમ કે S1માં જો એ બ્રીચ થતું હશે તો અલાર્મ આપશે અને S2માં એ કોન્ટેક્ટ સાથે મર્ક્યુરી જો બ્રીચ થાય તો ટ્રિપિંગ સિગ્નલ જનરેટ કરશે. અહીંયા આગળ તમને દેખાય છે કે આપણી પાસે આવા બે પ્રકારના ઇન્ડિકેટર છે. એક છે ટેમ્પરેચર વાઇન્ડિંગનું મેજર કરવા માટે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર અને બીજું છે ઓઇલના ટેમ્પરેચરને મેજર કરવા માટે ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર. બંનેના ફંક્શનિંગ લગભગ સરખા છે. આ જે ઇન્ડિકેટર છે એના જે કંટ્રોલ ઇનપુટ સિગ્નલ જશે તો એ કંટ્રોલ વાયરિંગ થ્રુ એ જશે કંટ્રોલ પેનલમાં, ત્યાંથી પછી જે કંટ્રોલ એક્શન લેવાની હશે, જેમ કે ટ્રાન્સફોર્મર પરનો લોડ ઓછો કરી નાખવો હોય તો LV સાઈડના બ્રેકર ઓપરેટ કરી દો તો એ ટ્રિપિંગ સિગ્નલમાં LV સાઈડના બ્રેકર ઓપરેટ કરી શકે છે, અથવા તો અલાર્મ આપવું છે તો અલાર્મ આપી શકાય છે.
કુલિંગ ફેન ચાલુ કરવા છે તો કુલિંગ ફેન ચાલુ કરી શકાય છે, અથવા તો નાઇટ્રોજન ગેસ ઇન્જેક્ટ કરવા માટેનો વાલ ઓપન કરવો છે. એ બધા કંટ્રોલ એક્શન લેવા માટે આ ઇનપુટ્સ ઇમ્પોર્ટન્ટ છે. આ ટેમ્પરેચરના ઇનપુટ લેવા માટે આપણી પાસે બે પ્રકારના ટ્રાન્સડ્યુસર જનરલી આપણે વાપરીએ છીએ. એક છે થર્મોકપલ અને બીજા જે છે એ રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર, RTDsનો યુઝ સૌથી વધારે થાય છે. આ ઇન્ડિકેટર પર્પઝ માટે છે અને એના ઇનપુટ સિગ્નલ જે જતા હશે કંટ્રોલ પેનલમાં એનાથી એક કંટ્રોલ એક્શન લેવાશે, એટલે કે ઇન્ડિકેશન સાથે સાથે કંટ્રોલ એક્શન લેવા માટે પણ આ વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર અને ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ એક ડાયાગ્રામ છે જેમાં આપણે દેખાય છે આ તમારી HV સાઇડની વાઇન્ડિંગ છે અને આ LV સાઇડની વાઇન્ડિંગ છે. જે HV એટલે કે CTની સેકન્ડરીમાંથી જે કરંટ જઈ રહ્યો છે તેના ઇનપુટ જાય છે વાઇન્ડિંગના ટેમ્પરેચર ઇન્ડિકેટર એક હીટર કોઇલમાં. એટલે કે ટેમ્પરેચર જેટલો બી કરંટ અહીંયાથી જતો હશે સેમ કરંટ અહીંયા CTની સેકન્ડરીમાંથી જ આપણે મેજર કરીએ છીએ, કેમ કે વાઇન્ડિંગમાંથી ડાયરેક્ટ ટેમ્પરેચર મેજર આપણાથી કરાશે નહીં તો વાઇન્ડિંગ ડિફોર્મ થઈ શકે છે અથવા તો ઓપન થઈ શકે છે, જેથી કરીને વાઇન્ડિંગને ડેમેજ થવાના ચાન્સ વધારે છે. તો આપણે શું કરીએ અરેન્જમેન્ટ કે જે CTના સેકન્ડરીમાંથી જે કરંટ જઈ રહ્યો છે એ એક્ઝેક્ટ જ કરંટ મેં મેજર કરી લીધો છે, એટલે મને ખબર પડશે કે એકચ્યુઅલ કેટલો કરંટ મારે ટ્રાન્સફોર્મરની અંદરથી જઈ રહ્યો છે. એના ઇનપુટ મેં બે કાઢી લીધા છે અને હીટર કોઇલને આપું છું. ટ્રાન્સફોર્મરની ટોપ પ્લેટ પાસે અહીંયા આગળ મેં એક સેન્સિંગ બલ્બ રાખેલો છે. એ ટેમ્પરેચર સેન્સ કરશે, કેમ કે જ્યારે ઓઇલનું ડિકમ્પોઝિશન અથવા તો હીટિંગ પકડશે તો એનાથી ગેસીસ પ્રોડ્યુસ થશે અને ગેસીસ જે છે એ ઉપરના ભાગમાં જશે, એટલે કે ટેમ્પરેચર આ રિજનમાં સૌથી વધારે હશે. તો ટેમ્પરેચર મેજર કરવા માટે ટોપ પ્લેટની નજીકમાં સેન્સિંગ બલ્બ રાખેલો છે. એનો એક સિગ્નલનો છેડો જે છે એ પણ જતો હશે ત્યાં આગળ, એટલે કે ટેમ્પરેચર કેટલું છે એ મેજર થઈ શકે. અહીંયા આગળ આ જે અરેન્જમેન્ટ છે વાઇન્ડિંગના ટેમ્પરેચર માટેની છે કે વાઇન્ડિંગ ટેમ્પરેચર કેવી રીતે મેજર થઈ શકે છે. સેમ વસ્તુ ઓઇલનું બી ટેમ્પરેચર મેજર કરવા માટે આ ટેકનિક છે કે આ સેન્સિંગ બલ્બની મદદથી ઓઇલનું ટેમ્પરેચર તમે લઈ આવ્યા, કેમ કે ઓઇલના ટોપ મોસ્ટ પોર્શન પરથી તમે એનું ટેમ્પરેચર માપી રહ્યા છો. તો બંને OTI હોય એટલે કે ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર અથવા તો વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર, બંનેનો ઓપરેટિંગ પ્રિન્સિપલ લગભગ સરખો છે, એમાં કોઈ ચેન્જ નથી. ખાલી ટેમ્પરેચર ક્યાંથી મેજર કરવા માટે ઇનપુટ સિગ્નલ લઈશું એ બંનેમાં ડિફરન્સ છે. જો આ તમને દેખાતા હશે, આ છે તમારું ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર અને આ છે તમારું વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર, આ WTI. એમાં જે આ રેડ કલરનું જે આ પોઇન્ટર દેખાય છે, આ રેડ કલર એ છે તમારી સેટ વેલ્યુ માટે, કે તમે એક વેલ્યુ સેટ કરી છે કે આની ઉપર આ સેટ વેલ્યુ પર તમારો આ બ્લેક પોઇન્ટર આવે એટલે કે બંને કોઇન્સાઇડ એટલે એકબીજા પર ભેગા થાય ત્યારે કાં તો અલાર્મ સેટ કર્યો છે તો અલાર્મ વાગશે અને ટ્રિપિંગ સેટ કર્યો છે તો ટ્રિપિંગ વાગશે. અહીંયા આગળ જેમ તમને કીધું S1 અને S2 બે પ્રકારના કોન્ટેક્ટ છે બંનેની અંદરમાં, બાકી બધી રચનાની દ્રષ્ટિએ સરખા છે. તમારે મેન્યુઅલ ઓપરેશન ચેક કરવા માટે અહીંયા તમારી પાસે નોબ આપેલો છે, એક સેટિંગ માટે છે ને એક ઓપરેશન માટેનો છે. અહીંયા આગળ તમને આ દેખાતા છે આ બ્રેકેટની અંદરમાં ટોટલ 24 અલગ અલગ ઇનપુટ સિગ્નલ જઈ શકે છે. એમાં અહીંયા આગળ આ 12 કોરનો કેબલ છે આપણી પાસે. આ 12 કોરના કેબલની અંદરમાંથી તમે એના કંટ્રોલ સિગ્નલ ટ્રાન્સફોર્મરની કંટ્રોલ પેનલ સુધી પહોંચાડો છો. તો આ 12 કોરનો કેબલ જે છે એ કંટ્રોલ પેનલના ઇનપુટ તરીકે જશે અને એની સાથે જો તમે આ ઉપરથી જે આ સિગ્નલ આવી રહ્યા છે ત્યાં આગળ કોઇન્સાઇડ થઈ રહ્યા છે, એટલે કે આ ઇનપુટ ઉપરથી આવે છે અને અહીંયા આગળથી જઈ રહ્યા છે. કન્સ્ટ્રક્શન વાઇઝ જો જોવા જાઓ તો OTIનું જે ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર એના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર જે છે એમાં એક સેન્સર બલ્બ છે અને આ કેપિલરી ટ્યુબ્સ જે છે એ છે અને ડાયલ ટાઈપનું થર્મોમીટર મૂકેલું છે. આ સેન્સર બલ્બ જે છે એ ટોપ મોસ્ટ પોઝિશન પર, જે અહીંયા આગળ તમને બતાવતો આ ટોપ મોસ્ટ પોઝિશન ઉપર જ આપણે લગાડેલો હોય છે જેથી કરીને તાપમાન માપી શકાય. આ સેન્સર બલ્બ અને કેપિલરી ટ્યુબ જે છે એને ઇવોપરેટિંગ લિક્વિડ એટલે કે જે વેપરાઇઝ થતું એ લિક્વિડવાળા એની સાથે ફિટ કરેલું હોય છે. જેમ જેમ વેપરનું પ્રેશર એટલે કે ગેસનું પ્રેશર વધતું જાય છે તાપમાન વધવાની સાથે, તો એ પ્રેશર ટ્રાન્સમિટ કરે છે બોર્ડન ટ્યુબ, એટલે કે એક પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર છે જે મિકેનિકલ ટ્રાન્સડ્યુસર છે, એની અંદર એ સિગ્નલ પાસ કરે છે, જેના કારણે એટલા પ્રેશરથી અહીંયા આગળથી આ પોઇન્ટર ઉપર ધક્કો લાગશે અને આ પોઇન્ટર એ એક્ઝેક્ટ એ લોકેશન પર આવીને એટલે કે એ ટેમ્પરેચર પર આવીને સ્થિર થશે જ્યાં આગળ એનું પ્રેશર બોર્ડન ટ્યુબથી જે પ્રેશર આવ્યું છે એ પ્રેશર બંને બેલેન્સ થશે, કેમ કે સંતુલનના સિદ્ધાંત ઉપર કામ કરશે અને આવીને ત્યાં આગળ સ્થિર થશે. અને એ ઇન્ડિકેટર જે થર્મોમીટર પર અહીંયા આગળ આવીને ડાયલ પર સ્થિર થશે એ તાપમાન એ આપણા ઓઇલનું ટેમ્પરેચર હશે. જો એ તાપમાન કન્ટિન્યુઅસલી વધતું જાય
તો એના આધારે એક સેટ વેલ્યુ પર તમારે અલાર્મ સિગ્નલ વાગશે, જ્યાં તમારી મર્ક્યુરી સ્વિચ S1 જે છે અલાર્મની એના કોન્ટેક્ટ ક્લોઝ થશે અને એ ક્લોઝ થવાના કારણે અલાર્મ વાગશે. અને S2 જે છે એના કોન્ટેક્ટ જો તાપમાન હજી બી વધી રહ્યું છે, અલાર્મ સિગ્નલ તમે ઇન્ડિકેટ કર્યા પછી બી એના પર ટેમ્પરેચર હજી બી વધી રહ્યું છે, તો એ તાપમાન વધવાના સાથે S2ના કોન્ટેક્ટ બી બ્રીચ થશે અને એના કારણે S2ના કોન્ટેક્ટ ક્લોઝ થવાના કારણે ટ્રિપિંગ સિગ્નલ આપશે. જો આ એની એક થર્મલ ઇમેજ તમને દેખાય છે ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટરની, જે તેમાં સેન્સિંગ બલ્બ જે છે ટોપ પોર્શન પર દેખાયેલો લાગેલો છે અને અહીં આગળથી એક સિગ્નલ કાઢવા માટે તમારે જે સિગ્નલ જઈ રહ્યું છે જે ત્યાં આગળ તમારા પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર એટલે કે બોર્ડ એન્ડ ટ્યુબ બાજુ જશે. અહીં આગળ લીવરને લિંકેજ ટાઈપનું મિકેનિઝમ હોય છે કે જેના કારણે અહીંયા આગળથી સેન્સિંગ બલ્બથી ટેમ્પરેચરનું સિગ્નલ આવશે અને એના કારણે પેલું વેપરાઇઝ થયેલું જે હશે એના કારણે બેલોસ તમારું ફૂલશે. બેલોસ તમારું ફૂલશે એટલે પ્રેશર અંદર જશે અને એના કારણે ટેમ્પરેચર ઇન્ડિકેટરનો જે પોઇન્ટર છે એ ડાયલ પર ફરશે. એ ડાયલ પર ફરવાના સાથે તમારો પેલું S1 અને S2ના કોન્ટેક્ટ ક્લોઝ થશે. S1 જ્યારે સીધી થશે આ ટ્યુબ તમારી, તો તે ટાઈમે પારો જે છે અહીંયા આગળ આવીને એના કોન્ટેક્ટ સાથે ક્લોઝ સિગ્નલ આપશે અને અલાર્મ વગાડશે. જો આનું એક ઓપરેશન જોવું હોય તો એનું એક ઓપરેશન બી તમને બતાવું છું કે આ એક આપણું બેસિક છે ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર કે જેની અંદરમાં જેમ જેમ ફ્લુઇડનું લેવલ વધતું જશે એટલે કે વોલ્યુમ વધતું જાય એટલે એની અંદરમાં થોડા મિકેનિકલ ચેન્જીસ આવશે, જેના કારણે પેલું બેલોસ જે એની સાથે લાગેલું છે એ ફૂલશે અને તમારી કેપિલરી ટ્યુબ્સને એક્સપાન્ડ કરશે. એ એક્સપાન્ડ થશે એના કારણે આ પોઇન્ટર જે આ બ્લેક જે છે એ બ્લેક આગળ જતો જશે અને જ્યાં આગળ રેડ તમે સેટ વેલ્યુ રાખી હશે ત્યાં આગળ જઈને એના પર ટચ થશે. બંને એકબીજા સાથે જ્યારે કોઇન્સાઇડ થશે ત્યારે એનું અલાર્મ વાગશે. તો આ અલાર્મ વગાડવા માટે આ પ્રકારની વ્યવસ્થા છે. હજી બી જો ટેમ્પરેચર વધી રહ્યું હોય તો પછી એને ટ્રિપિંગ સિગ્નલ આપશે અને ટ્રાન્સફોર્મરના LV સાઈડના બ્રેકરને ઓપન કરી દેશે અને એને ઓપરેટ કરી દેશે અને છૂટું કરી દેશે. આનું એક ઓપરેશન જો જોવું હોય તો એ બતાવું. જો આપણે આ સેટ કરી રહ્યા છે અહીંયા આગળ કે એનું ટેમ્પરેચર જેવું 80ની આજુબાજુ આવશે ત્યાં આગળ પરફેક્ટ 80 ઉપર આપણો તમારો એક્ઝેક્ટ 80 પર અલાર્મ વાગી રહ્યું છે. હજી આપણે ટેમ્પરેચર વધારી રહ્યા છે અને આપણે ટ્રિપિંગ સિગ્નલ જોઈ રહ્યા છે કે ટ્રિપિંગ કેટલા પર આવી રહ્યું છે. જો આ સિગ્નલ ક્લોઝ થાય એટલે ટ્રિપિંગ સિગ્નલ લગભગ 88ની આજુબાજુ આવી રહ્યું છે. એટલે તમે જે સેટ કર્યું હતું એના પ્રમાણમાં એ ઓપરેટ થાય છે. હવે છે આપણી પાસે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર. વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટરનું બી કન્સ્ટ્રક્શન સેમ છે. આમાં બી સેન્સર બલ્બ હોય છે અને ઓઇલ ફિલ્ડ પોકેટ હોય છે જે ટોપ કવરમાં આપણે ટ્રાન્સફોર્મર ટેન્કમાં મૂકી રાખેલું છે. આ બલ્બ જે છે એની જોડે એક ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર લગાડેલો હોય છે અને બે ફ્લેક્સિબલ કેપિલરી ટ્યુબ્સ લગાડેલો છે S1 અને S2ના કોન્ટેક્ટ્સવાળી જે તમે વાત કરી રહ્યા છો એ ટ્યુબ્સ જે છે. એવી જ રીતે એની સાથે મેજરિંગ બેલોઝ લગાડેલા હોય છે કે જે એના પ્રેશરથી એક્સપાન્ડ થશે અને એના આધારે આ પોઇન્ટરની મૂવમેન્ટ થશે. આ રેડ કલર જે દેખાય છે આ તમારું ટ્રિપિંગ માટેનું તમે સેટિંગ જે કરી રાખ્યું છે એ છે. એના જે પ્રમાણેનું તમારું ટેમ્પરેચર વધશે કે ઘટશે એના આધારે વાઇન્ડિંગ ટેમ્પરેચરને સેન્સ કરીને તમારા બેલોસ કાં તો એક્સપાન્ડ થશે કાં તો કોન્ટ્રેક્ટ થશે. એના આધારે આ પોઇન્ટરની મૂવમેન્ટ થશે આ સ્કેલ ઉપર અને એ જે ઇન્ડિકેટર કરી આપશે બેલેન્સના આધારે એ તમને કહેશે કે ભાઈ આટલા ટેમ્પરેચર અત્યારે તમારા વાઇન્ડિંગનું છે. બેસિક ઓપરેટિંગ પ્રિન્સિપલ જે હતો ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટરનો એના જેવો જ છે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટરનો બી ઓપરેટિંગ પ્રિન્સિપલ. ખાલી ડિફરન્સ એટલો છે કે આમાં છે સેન્સિંગ બલ્બ જે પોકેટ જે છે એ ટોપ કવરમાં જે ટ્રાન્સફોર્મરમાં મૂકેલું છે ત્યાં આગળ હીટર કોઇલની મદદથી એને ગરમી મળી રહી છે અને આ હીટર કોઇલનું જે ઇનપુટ છે એ તમે સિટીના સેકન્ડરીમાંથી કાઢેલું છે જે તમને આગળ જો બતાવ્યું હતું આ રહ્યું જે આ સિટીના સેકન્ડરીમાંથી તમે હીટર કોઇલ જે હતી એ કોઇલનું જે ઇનપુટ કાઢીને લાવ્યા હતા એ છે. એટલે કે એક્ઝેક્ટ કરંટ કેટલો જઈ રહ્યો છે એ તમને ત્યાંથી દેખાશે. બીજું આમાં કોઈ એક્સ્ટ્રા ચેન્જ નથી. એટલે કે જેટલો કરંટ તમારો હીટર કોઇલમાંથી પાસ થતો હશે એ એક્ઝેક્ટ કરંટ તમારા સેકન્ડરીમાંથી પાસ થઈ રહ્યો છે. એટલે કે તમારા ટ્રાન્સફોર્મરની અંદર આટલો કરંટ જઈ રહ્યો છે જેના કારણે એનું જે હીટિંગ થશે હીટિંગ એક્ઝેક્ટ મેજર કરી શકાશે. કેમ કે વાઇન્ડિંગની અંદર ડાયરેક્ટ તમે કોઈ પણ જગ્યાએ આ રીતે ઇન્ડિકેશન અથવા તો ટેમ્પરેચરની વેલ્યુ કાઢવા માટે તમે કોઈ સેન્સર ત્યાં ડાયરેક્ટ નહીં મૂકી શકો, નહીં તો વાઇન્ડિંગ જે છે તમારું ડિફોર્મ થઈ શકે છે, હલી શકે છે, જેના કારણે ફ્લક્સની પેટર્ન બી બદલાઈ શકે છે. હવે જેમ જેમ ટ્રાન્સફોર્મર ઉપર લોડ વધતો જાય એમ વાઇન્ડિંગનું ટેમ્પરેચર વધતું જશે. વાઇન્ડિંગનું ટેમ્પરેચર વધતું જાય તો તમારે એના આધારે આ સેન્સર જે છે સેન્સ કરીને તમને એક સિગ્નલ આપશે કે અમુક ટેમ્પરેચર ઉપર પંખા ચાલુ કરી આપશે, અમુક ટેમ્પરેચર ઉપર પંખા બંધ કરી છે.
અમુક ટેમ્પરેચરની ઉપર તમારે નાઇટ્રોજન ઇન્જેક્શન માટેનો વાલ્વ ઓપન કરવો પડશે, અથવા તો ફોર્સ સર્ક્યુલેશન માટે તમારે મોટર ચાલુ કરવાની, પંખા માટે અથવા તો પાણીના વોટર જેટ્સ માટે, એ તમે નક્કી કરશો અને એ સેટિંગ તમે આપ્યા છે એ પ્રમાણે આ ઇનપુટના સિગ્નલના આધારે કંટ્રોલ એક્શન કામ કરશે. જો ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર માટે આપણે 80 ડિગ્રી પર એનું અલાર્મ રાખ્યું છે અને 90 ડિગ્રી પર એનું ટ્રિપિંગ સેટિંગ રાખેલું હતું. એવી જ રીતે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર માટે ધારો કે જો એનું ટેમ્પરેચર 64 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ જાય તો પંખા ચાલુ થવા જોઈએ, અને એ ટેમ્પરેચર જો 58થી નીચે પાછું આવી જાય તો એ બંધ થઈ જવા જોઈએ. એવી જ રીતે જો હજી બી ટેમ્પરેચર વધી રહ્યું છે તો તમારો પંપ 72 ડિગ્રી સેન્ટીગ્રેડ પછી મોટર ચાલુ થઈ જવી જોઈએ, અને 68 ડિગ્રી જેવું તાપમાન જાય એટલે પાછું જો એ ઓછું થતું જાય તો પંપ ઓફ થઈ જાય. 85 ડિગ્રી સેન્ટીગ્રેડ પર વાઇન્ડિંગ ટેમ્પરેચર વધે તો એ તમને અલાર્મ સિગ્નલ આપશે, અને 95 ડિગ્રી સેન્ટીગ્રેડ પર આપણે ટ્રિપિંગ સિગ્નલ. આ સેટિંગ રાખેલા છે, એ તમે કસ્ટમ સેટિંગ તમારા પ્રમાણમાં બી રાખી શકો છો. હા, આ જે કંટ્રોલ કનેક્શન જે ટ્રાન્સફોર્મરમાંથી જઈ રહ્યા હોય છે એ છે. આ પહેલું ને બીજું જે છે એ 240 વોલ્ટ એસી સપ્લાય જે છે એનું છે. ત્રીજું અને ચોથું જે છે એ તમારું મેઇન બુકોલ્સ રિલેનું અલાર્મ સિગ્નલ છે. 5 અને 6 ઉપર એ ટેન્કની રિલે જેને ટ્રિપિંગ સિગ્નલ આપશે, જે બુકોલ્સ રિલેનું ટ્રિપિંગ સિગ્નલ છે એ છે. 7, 8 અને 9 આમાં એક કોન્ટેક્ટ કોમન હોય, એક હોય અલાર્મ માટે અને એક હોય ટ્રિપિંગ માટે. એટલે વાઇન્ડિંગ ટેમ્પરેચરના ઇન્ડિકેટરના અલાર્મ અને ટ્રિપિંગ માટે આપણે 3 સિગ્નલ વાપર્યા છે, 3 કોન્ટેક્ટ અહીંથી. એવી જ રીતે ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર માટે બી અલાર્મ અને ટ્રિપિંગ માટેના 3 કોન્ટેક્ટ તમે વાપર્યા છે. ઓનલોડ ટેપ ચેન્જરના બુકોલ્સના ટ્રિપિંગ માટે તમે 13 અને 14 2 કોન્ટેક્ટ વાપર્યા છે. ટ્રાન્સફોર્મરની અંદરમાં ઓઇલનું પ્રેશર વધી જાય તો એને રિલીઝ કરવા માટે PRV છે આપણી પાસે, પ્રેશર રિલીફ વાલ્વ. એના અલાર્મ માટે 15 અને 16 છે. MOGના અલાર્મ માટે 17 અને 18 છે. અને બાકી આ 19 થી 24 એ બીજા જે 6 કોન્ટેક્ટ રહી જાય છે એ એક્સ્ટ્રા ફ્યુચર એક્સપાન્શન માટે છે, અથવા તો આમાંથી કોઈ ખરાબ થઈ જાય તો એની જગ્યા પર એના કોન્ટેક્ટ્સ યુઝ કરી શકાય એના માટે આપેલું છે. આપણે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર જે છે એનું એક ઓપરેશન જોઈએ. જો આ WTIના લઈ જાય છે તો આપણે 85 થી 90 ની આજુબાજુ અલાર્મ વાગી જવું જોઈએ, પણ અલાર્મ વાગતું નથી, કેમ કે આ મર્ક્યુરી એની જગ્યા પરથી હલતો જ નહોતો. જો દેખાય છે, મર્ક્યુરી કોન્ટેક્ટ જ બ્રિજ નહોતો કરતો તો એ ઓપરેટ થતું નહોતું. એટલે મર્ક્યુરી ખરાબ હોવાના કારણે આવું થાય છે કે લાંબા ટાઈમથી ઓપરેટ ના થયો તો એ થીજી ગયો હોય પારો એની જગ્યા પર, તો એ ત્યાં આગળથી ફ્લેક્સિબિલિટી એની મૂવમેન્ટ ના કરી શકે, તો આ કોન્ટેક્ટને બ્રિજ નહીં થવા દે. આ કોન્ટેક્ટ જો બ્રિજ ના થાય તો અલાર્મ નથી વાગતું. આપણે જો આ નીચે સેટિંગ કરી રહ્યા છે કે ભાઈ કેટલા ટેમ્પરેચર ઉપર એનું અલાર્મ વાગવું જોઈએ, આ નીચે જે દેખાય છે આ તમે પોઈન્ટર હલાવી રહ્યા છે, ફરી એકવાર ઓપરેશન ચેક કરો કે ભાઈ આટલા પર અલાર્મ વાગી રહ્યું છે કે નહીં. તો આ સેટ જો મર્ક્યુરી એની જગ્યા પરથી હવે હલી રહ્યો છે ખરો, પણ અલાર્મ હજી વાગતું નહોતું, એટલે આપણે શું કર્યું, એનું સેટિંગ કર્યું કે ભાઈ 85ની નજીક આપણે લઈ જઈ રહ્યા છે. જો આ બાજુ 60 છે ને આ બાજુ 90 છે, ઉપર 120 છે. તમે 90ની નજીક લઈ ગયા છો એટલે કે ભાઈ આપણે એનું ટ્રિપિંગ અલાર્મ દેખાય એટલા માટે આપણે એનું સેટિંગ કરી રહ્યા છીએ. જો આ તમે અત્યારે જોઈ શકતા હોય તો એનો પોઈન્ટર 90ની નજીક પહોંચે છે, અને પોઈન્ટર જો આ એનો મર્ક્યુરી હલ્યો નથી હજી બી પોતાની જગ્યાએ. આ મર્ક્યુરી જે છે એ બ્રિજ ના કરી શકે, તો ભલે ટેમ્પરેચર આવી ગયું હોય તો બી એ કોન્ટેક્ટ ક્લોઝ નહીં થાય, તો એ કંટ્રોલ સિગ્નલ આગળ જવા જ નહીં દે. એટલા માટે આ જે મર્ક્યુરી જે છે આને વ્યવસ્થિત રાખવો જરૂરી છે, અને ટાઈમે ટાઈમે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટરને એના ઓપરેશન આપણે લેતા હોઈએ છીએ. હજી થોડું સેટિંગ બરોબર કરી રહ્યા છે જેથી કરીને એક્ઝેક્ટ વેલ્યુ પર એનું અલાર્મ વાગે. જો આ પોઈન્ટર તમે સ્કેલ કર્યું, ફરીથી જો પેલો જે નોબ હતો સાઈડ ઉપરથી એનાથી હું ઓપરેટ કરું છું અને ચેક કરું છું. જો મર્ક્યુરી એની જગ્યા બદલવો જોઈએ, જો જગ્યા બદલી, જો કોન્ટેક્ટ આવી ગયું એટલે આગળ સીધું અલાર્મ વાગી જશે. તો આ રીતે તમારું ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર અને વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર કામ કરે.